ત્રિકોણમિતીય કોષ્ટકની કિંમતો યાદ રાખવી અઘરી પડે છે. ચાલો આવી જાઓ. સૌ પ્રથમ આપણે જે ચીરો 30, 45, 60 અને 90 ના ખૂણા છે એની નીચે લખીશું 0, 1, 2, 3, 4. દરેકને આપણે 4 વડે ડિવાઈડ કરી દઈશું. બહુ જ સરસ. ત્યાર પછી દરેકને આપણે વર્ગમૂળ આપીશું. બહુ જ સરસ. રાઈટ. હવે શું કરીશું તો કે આમનું સાદુરૂપ આપીશું એટલે આપણને મળશે સાઈનની કિંમત. 0/4 એટલે 0, 0 નું વર્ગમૂળ 0. 1 નું વર્ગમૂળ માર ભાઈ 1, 4 નું વર્ગમૂળ 2. 2/4 થાય 1/2. શું થાય? 1/2. 1 નું વર્ગમૂળ નીકળે બકા 1 અને 4 નું વર્ગમૂળ નીકળે 2 નું વર્ગમૂળ નીકળશે વર્ગમૂળ 2. 3/4 એટલે કે વર્ગમૂળ 3, 4 નું વર્ગમૂળ 2. 4/4 1 એટલે થશે 1 નું વર્ગમૂળ 1. સાઈનની કિંમતો તૈયાર. સાઈનનો મિત્ર કોસની આવેલી કિંમતોને ફક્ત તમારે ઉલટા ક્રમમાં લખતા જવાની છે એટલે કોસની કિંમતો તમારી આગળ હાજર થઈ જવાની છે. શાબાશ. હવે tan એટલે sin ભાગ્યા cos. sin અને cosની મળેલી કિંમતોનું ભાગાકાર કરવાથી આપણને મળશે 0/1 એટલે 0. બંને સમછેદી છે, 2 ઉડી ગયા. 1/√3. રાઈટ. બે સમાન સંખ્યાઓ છે એટલે 1. 2 ગયા એટલે √3. છેદમાં 0 અવ્યાખ્યાયિત. tan નો મિત્ર cot. આ જ કિંમતોને આપણે ઉલટા ક્રમમાં લખીશું એટલે મારા ભઈલાઓ મળી જશે કિંમત આપણને બધી કોની? કોટની. હવે આપણે લઈશું કોસેક. કોસેક એટલે સાઈનની આવેલી કિંમતોને આપણે વ્યસ્ત સ્વરૂપે લખતા જઈશું. 1/0 અવ્યાખ્યાયિત 2 √2 2/√3 એન્ડ શું થશે 1. આવેલી આ કિંમતોને સેક કરેક્ટ કોસેકની જે કિંમત આવેલી છે એને ઉલટા ક્રમમાં આપણે લખીશું એટલે આપણને મળશે સેકની કિંમતો. રાઈટ. ચાલો આ રીતે આપણે ખૂબ જ શાંતિથી ત્રિકોણમિતીય કોષ્ટક બનાવતા શીખી ગયા છીએ. વધુમાં વધુ તમારા સ્નેહીજનો સાથે અને શેર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને જોઈન વિથ અસ ફોર બેટર ફ્યુચર.